ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે રાયડામાં આજે મધ રાખવા આવ્યા છે. तो ये हमारे हरीलाल है जो वो मध का वो लगा लिया है जारी मच्छरदानी. देख लो. तो हरी भाई, आप क्या बोलने चाहोगे ये सभी को लाइक फॉलो करें, सब्सक्राइब करें. और ये हमारे प्लॉटिंग के सुपरवाइजर है, मध રાખને આયે હે ઇધર. તો ગાઈસ, આ મધ રાખવા આવ્યા છે અને આ ભાઈ છે જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે. અત્યારે મધના પેટીઓને એવું બધું લઈ આવ્યા છે. તો જોઈ લો, મધ ઉડે છે માથા માથે જબરજસ્ત. તો રાયડાનું ઉત્પાદન વધે એટલા માટે એક એકડમાં 4 થી 5 પેટી એવો કંઈક એમનો નિયમ પ્રમાણે રાખે છે. તો હરીભાઈ, તમે કાણ ભણો? મધમાખી બરોબર છે, થોડીક ધ્યાન રાખજો. તો મધમાખી કેળી ના રહે ને એની ધ્યાન આપણે સનાભાઈની રાખવી પડશે. સનાભાઈની ઓડીની નજીક એ આપણે પછી બતાવીએ. અને ઘઉં પણ એકદમ ચકાચક. तो सना भाई ऐसे बोल रहे हैं कि आवी टोपी लावी पड़े. सना भाई कौन बनता? गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. કેમ છો? ઓય મોજ હે. મજામાં? મજા. સારું સારું. શું કે મુકેશભાઈ? મુકેશભાઈ કે આ ભમરાણ હે ને કઈડી ના એટલે આવી ટોપી લાવી ખપે એમ. આવી ખપશે તમારે? એવી કાંઈ ખપે. વાંધો નહીં, સાંજે લઈ આવજો મારા ઘરે. ભલે તો હરીભાઈ ને ઘરેથી આપણે લઈ આવવાની છે. અને ચાલો હવે આપણે પેટીઓ રાખે છે ત્યાં આપણે વિઝિટ કરીએ. આ ખેતરમાં ભાઈ પાણી આજ કરે બહુ હારામાં હારો આલ્યો છે. કેમ કે 5 દી થઈ ગયા ખેતરમાં. 4 એકરનું ખેતર છે અને વિખેડા કાઢ્યા હતા ને તે ખબર નહીં શું છે. હજી પાણી લગભગ બપોરે આજે નવરો થાય એવું લાગે છે. અને ઉવા જુઓ, પેટી રાખવાની સ્ટાર્ટઅપ કરી દીધું છે. જુઓ, આપણે બાજુમાં નથી જવું કેમ કે મધમાખી બહુ ઉડે છે. કેમ કે આપણા કારણે કાંઈ છે નહીં એનું જારી કે એવું કાંઈ. ભૈયા, અહીંયા કેટલી પેટી રાખવાની છે? 7. તો મિત્રો, અહીંયા 7 પેટી રાખવાની છે. स्प्रे का ख्याल रखना, स्प्रे नहीं करना है, बाकी कोई दिक्कत नहीं, कोई टेंशन नहीं. તો આ સફરીભાઈ જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે અને 7 પેટી અહીંયા રાખવાની છે આ ખેતર માટે. तो भैया ने अभी वो मधुमक्खी के सब डब्बे के मुंह खोल दिए हैं. तो આપણે આ બાજુ લઠી દઈ જઈએ ને મધ કેળી છે ભાઈ. કેળાને તો સોજો થઈ જાય ભાઈ. બોબાભાઈ ને પૂછું, कैसे हो? एकदम बढ़िया. તો ગાઈસ, આપણે મસ્ત મજાનું રાયડામાં મધમાખી એનું બધું રાખી ગયા છે. અને હવે આપણે તમને મોટી ભમરા મધ બતાવીશ, મોટા ડંખવાળી. તો હું પાસે તો નહીં જાઉં, પણ તમે એને માંડો બતાવી દઉં જબર જસ્ત. આપણી વાડીએ છે અને આને ઉડાડવાનું ટ્રાય કરીએ છીએ પણ હજી કાંઈ ઉડે એવું લાગતું નથી. તો એ ભાઈને કીધું કે આ તમે લઈ જાઓ, તો એ કે આ તો બહુ ઝેરી આવતી છે. તો એ કે બહુ ઝેરી આવે છે એટલે નથી લઈ ગયા. ને આપણે અહીંયા જુઓ, મસ્ત નવી જબરજસ્ત કાળી કાળી સોકેટ દેખાય ને, એ બેહારવાની હતી. ત્યાં બાવડો ને આ બધો મધ બહુ છે મિત્રો. જોઈ લો, એક મધ અહીંયા છે, એક ઓ બાજુ છે. તો ઉડાડવાનો જીવ નથી હાલતો કેમ કે મધના બચ્ચા હોય એટલે આપણે સાઈડે કરીને રાખી દીધી છે. પછી હવે જોશું કંઈક આગળ, કેમ કે સાફ સફાઈ તો કરવી પડશે. જુઓ, બાવડા પાછા થઈ ગયા છે.
તો અત્યારે કટિંગ કામ ચાલુ છે. તો અહીંયા આપણે 2 બોર છે, જે એક અહીંયા છે એક ઓ બાજુ છે. તો આપણે અહીંયા બોર છે અને તબેલો છે થોડોક સેંટો. તો આવી રીતનું કામકાજ ચાલુ છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચા પાણી માણસો માટે લઈ આવે તો જબરજસ્ત. એનીવે ગાઈસ, જોઈ લો, આ બધું આપણે થોડો ચોખ્ખો કરવાનું છે આજે. તો ગાઈસ, કાલે આપણે મકાઈમાં પાણી વારી નાખ્યો છે. તો મકાઈ તો જબરજસ્ત થઈ આવી છે, પણ ખડે ભેગો થઈ ગયો છે જોરદાર. તો ખડની આપણે દવા મારવાની, 1 રાઉન્ડ મારવો પડશે દવાનું. 1 સ્પ્રે છટકાવી નાખવું. અને જુઓ જોરી, આ આપણે દેશી જોરી બનાવી છે ખાતર નાખવા માટે. અને ગલુડિયા જેવી લે મસ્ત મજાના સૂતા છે. ચરાના ઢગલા ઉપર જોઈ લો, એકબીજાની ઉપર સૂતા છે ગોટો વરીને. અને આજે ભેંસું પણ આજે આપણા વાડે જ છે, કેમ કે બાજુમાં જ ચરવાનું હતો એટલે. જોઈ લો, આ છે સાહેબ પ્રેમની વાતો. હાલા, તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 4:15 અને આપણે આવી ગયા છીએ પાછા વાડીએ. તો મિત્રો, અત્યારે આપણે ભેંસું આજે બપોર પાછળ ઘરે બાંધી નાખ્યું છે, કેમ કે કાકાને તાવ આવી ગયો હતો, ભેંસે બારા કાકાને. તો આપણે અત્યારે ચરો નીરી દીધો છે અને શરદી પણ થઈ આવી છે. અને વાતાવરણ આજે વધારે ઠંડુ થઈ ગયું છે. અને કાલની લગભગ પવનની ગતિ વધી ગઈ છે. એ તો લીમડા પરથી ખબર પડતી જશે, કેમ કે જો કાગર આપણા 2 ઠકાણે તોડી નાખ્યા છે, એટલે એ રિપેરિંગ કરવો પડશે અત્યારે. અને કાકા આજે નથી આવ્યા એટલે આપણે ચરો પણ નાખી દીધો છે. તો સનાભાઈની પહેલેથી ચરો નાખી ગયા હતા એ લોકો. મક્કી સાણું પાડે છે અને વાડો આજે જબરજસ્ત ક્લીન કરી નાખ્યો છે. તમને બતાવું તો આજે વાડાની સાફ સફાઈ કમ્પ્લીટ ચકાચક કરી દીધી છે, બોર કાઢીને. જોઈ લ્યો, અને પવનની ગતિ જોઈ લ્યો છે ને. તો ઉત્તરાયણ આવે છે ને, એટલા માટે પવનની ગતિ પણ હરવી હરવી વધે છે. અને ગલુડિયા જેવો એની મસ્તીમાં. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ડેરી, અને અત્યારે 10-15 મિનિટ વહેલા છીએ આજે આપણે, કેમ કે આજે ભેંસીને દવાઈ આપણે જલ્દીથી કરી લીધી. અને તમને ડેરીની માહિતી આપી દઉં તો જો, આ કોમ્પ્યુટર પીસી એ ખબર જ હોય. આ છે ફેટ મશીન, આ છે દૂધ મિક્સ કરવાનું મશીન, અને આ છે વજન કાંટો. તો આ ત્રણે ઓટોમેટિકલી આ જે ગાય છાપેલ છે એમાં આપણે કલેક્શન કરવાનું. તો આવી રીતનું આપણે ડેરીનું સ્ટાર્ટઅપ છે. અને અહીંયા હમણાં ઢમકા આવી જશે, તો એ હમણાં હું જલ્દીથી લઈ આવું. તો ગાઈસ, આ છે આપણી ડેરી. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પહેલાં આપણું દૂધને અંદર રાખી દઈએ. તો ગાઈસ, અત્યારે સંધ્યાતાણો થઈ ગયો છે ને જોઈ લો વ્યૂ, આપણા ગામનું વ્યૂ. તો મિત્રો, અહીંયા વિડીયોને પૂરો કરીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી આવવાનો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.